હે તારે ચડવા તે ગોડલો હંસલો પરદેશી વીરા હો જિંદગી આવી જો ગમે તે પણ જો બોથો શું હો બેટા બા ઈટવાળા જઈને આવી કેટલો પગાર આઈ કટ છે દાડાના કેટલા આલે છે ઈટવાળાના બેટા ભાવ 5000 કરે આ મહિને 5000 આલે પણ આખો મહિનો ભરવાનો બેટા ઈટમ બીટો ઉપાડવાનું યાર હારું કા આખોદાર બા આ અડધો કલાક રિસેસ આલી ને તે વખત પાઈ તરત જઉં છું હા એ વાત સાચી પણ કોમ તો બેટા કરવું પડે કે તાન શું કરે કે મા બાપ ના ઘેર છે આપણને એનાથી મોટા કરે એટલે મજૂરી કરવી પડે બાકી ના તો તું ખરેખર મજૂરી કરે છે કરે આ તો ઈટવાળામાં જે સાલા બેટા નકર ઘણો નો આટકો હરી ગયો ઈટવાળામાં તો આટલો થક્કો કરો બેટું ઈટવાળામાં પાડો ને તો પગ સુંદી નાખે તમારો હું વાત કરો પગ સુંદી નાખો હું ઈટવાળા પાડેલા છે માર જમીન આલેલી છે ને તે માર ખેતરમાં ખાડો ગોડ્યો તો ને તે ઈટવાળો ઉપર વાતો પેલું કાઢ્યું તું ઈટો મોડી હતી બેટા અને એક મજૂર કામ કરતું હતું રાતે સવારે 4 વાગે ઉઠે તું છે લાગે જોઈ સાથે સવારે એમ તો વધારે 5 વાગતા જઉં છું હા આ તો 4 વાગે ઉઠે બહારનો રહ્યો નીકળ તે 4 વાગે અને છોકરું અને આ મામ બે જણો ઈટવાળામાં પાડતો હતો અને તું જોવું ને તે પેલી જમીન થોડી પોછી હતી તે દબાવનું અને પડ્યું ને ઈટવાળાનું તો છોકરો માએ દબાઈ જઈ બે મરી ગયો કોઈ કીધું નહીં આ તો મને એકલા ખબર છે કોઈને કશું નહીં ઈટવાળા વાળાએ કોઈને કીધું નહીં અને તાત્કાલિક લઈને અને અમદાવાદ પહોંચાડી દીધો સિવિલમાં તે બચી જતો બા મરી ગયો પણ નોમ નતું અબ્બા દીધું જમીન મારી હતી બેટા એ જે હતો ને ઘરવાળાને એને 2 લાખ રૂપિયા આલે શું કરે મૂકો આમ જે મારો તો વાક નતો જે થવાનું થઈ ગયું એટલે મારું કશું કેવું નહીં બેટું હા સબાનું ઈટવાળા મજૂરી થોડી ઓછી થાય ને એ સાલ છે પણ તારા હા સબાનું ઈટો બીટો ઉપાડે ને તો જોવાનું ભલે પૈસા પછી ઓછા આવે ને એમ બેટું ચાલે આપણે જીવવાનું છે અમાર છોડી હાર ભા રાગ કરજે કીધું તે સારું કર્યું આવતા પણ ખબર ના હોય એટલે ના હું 12 મહિનાથી જાઉં છું પેલા હું ક્ષેત્રમાં લોકોની ક્ષેત્રમાં મજૂરી જતી હતી બા પણ હર્યું ને તે પેલા હશે ને રમણ બા ઈઓને ગોઠવી આલ્યું કે છોડી રોજ ક્ષેત્રમાં મજૂરી કરી નાખે કે મહિના જાય ને તેને બોટો પગાર આવે ઓ બેટા આ ક્ષેત્રમાં તો તમારે હું આલો 150-200 રૂપિયા આલે તે વપરાઈ જાય બેટા પેલો તો સીધો મહિના 5,000 રૂપિયા આવે 4,000 રૂપિયા આવે કે એટલે હેડ્યું જાય ઘર હેડ્યું જાય એટલે અને માર બા ને ભાને હું વધારે કોમ નહીં કરવા દેતી બા તાન પણ હું લાવું તે ઘરમાં કરિયાણું તો આવક અને એ તો તું છે ને એ તો ઈવાનું ઘર હેડે છે બેટા ખરેખર એમ એટલે પણ કરજે અને હાસવજે ખરેખર તારા જેવી સોળી મને આલેવત ને ભગવાન ને તો ખરેખર મારો અવતાર 100 વત પણ તો એવું છે બેટું કોઈ ચિંતા ના કરતી અને કામ કરવાનું કઈ જરૂર પડે તો કહેવાનું કોઈ ચિંતા નહીં હો બેટું ના તમારું શરીર હાચવજો શરીર તો આ જો કે આ રાગ ઢહેડા કરાઈ જઈએ છે કેળમ કે વચમાં કોક થીતું તે કેળામાં તો પેલું નતું પડી પાટ પડ્યો તો જૂનાગઢ વાવાઝોડો પેલો અંબાલાલ બોલ્યા તે અમે હોશ ના કરાયું તે હું આખો પડીને પેલું લોટ ગુજતો તો લોટ અને ઉપરથી પેલો આવડો પાવટા તો પડ્યો કેળો પેલો તાંદો બેટા એ પાટ પડ્યો અને કેળ્યો હળી જાય આમાં મારે તો જીબ્બુ તો નથી તમારે તો જીબ્બાનું હજી સડતો લોય છે અમે તો ખરતો પોઈન્ટ છે કમે ચારે છે પાકો પોન ખરીદો બેટા મોડું થશે ખાવા પીવાનું હશે તારે ના બેટા જાઓ ખરેખર સોડી છે ને સોડી તો નેન્યાની કારણ બહુ કોમ કરે છે એમ આખો દાડો જપતી નહીં અને આખો દાડો ઈટવાળાનું કોમ કરવાની એટલે ભાઈ જેવી તેવી વાત છે પણ સોડીઓ છે તે કોમ કરે છોકરા તો શું કરે હાય આદુ ના ખાય મોય તે તમને કાલ 10 વખત કીધું ભૂંકી કાદુ લેતા આવજો વડનગરથી લાયા હાજી બા જઈને આયો તાણ ભા જઈને આવી હમ શાક કર્યું હતી હે શાકમ કર્યું બા શાક તો નહીં કર્યું બેટા આજ ચમ આજ તો અપ્પા તો તે રોધ્યું જ નહીં અમે તો અમારે તો ખાવાનું નતું બે જણો ત્યાં તો કોઈ રોધ્યું નહીં આ સાપી લે ચાલશે વધુ ભેગું મારે ઈટો ઉપરવા જવાનું બા વજે રોધી નાખે ચા પી જા સાપી લે વાંધો નહીં ને પેલા મોય ગોઠિયા પડે ખાવા હોય તો થોડા આટલા પડે લે આ રકે બી પમી સાપી લે નહીં પીવું ચાલજો બાપા તને હું જઉં પણ સોટો સા પીન તો જા ઈટવાળા જઉં તને ચાલશે આજને તાર હું ઉપર કરી લઉં અને જાય છે તો વાત હોબળ પાછી એ વજે તારા શેઠિયન કહેજે તો પેલા પૈસા આલે તે ઘરમાં કોઈ લાવવા નહીં પાછું ઓહો પૈસા લેતી આવજો ને આવો તો ઉપાડ લઈ લે એ તો મજૂરી જઈ જવાનું એ તો પણ આજે એક છોડીને લેવાનું હતું ને તો એ બાઈ મને એમ કીધું 2-4 દાડા ચીડા લે કેટલી વેળાઓ થઈ મારા એ કેવું પડે આપણે મજૂરી નહીં કરતા
પણ એને એમ કંઈક અરે એક કામ કર, તું જાય તો પૈસા હું ડાયરેક્ટ લઈ લે જા. 2000 ઉપાડ લઈ લઉં તે તો વાંધો નહીં. ખબર છે ઘરમાં કોઈ ખાવા નહીં. ના આવું તો લેતી આવજે તું. હું પાછો શું જવું હો. સારું. હા અને ચા પીવો હોય તો પીને જા. જવા દે, પીવો હોય તો પીવો, ના પીવો હોય તો કોઈ નહીં. ચાલ. તારે વળી જો કોણ આ ચોક્કસ બસ એટલું ભેગું થઈ ગયું છે નાના હોત ને હવારું વાણે એમ તૂટી જઈએ છે. ભાભી આવો બરાબર શું કરો છો? વાવો છો કુ? કોઈ ને તારે આવું કરીએ હા શું જતા નેનજી? એ તો બેઠા હશી એવું હતું? ગોમમાં. થોડા કોમો આવ્યો તો બોલો કે હું કોમ હતું કહો. પણ નેનજી વાત તો કહો તમે તો વળી ભૂલી જો પાછો. પણ આ કયો કયો અને ડોહાન કો કમાના કો બધું હરખું જ છે કે વાત થશી વાત થશી જાઓ. હે પ્રભુ. સારું. હા ભાભી વાત એવી હતી કે આપણે આમ થોડી મોટી થઈ જઈ છે કે ખગુલ આવ્યો તો. ઓ અમાર સોડી હા. પણ અમાર ભારતીનું તાણું ના અમાર ભારતીને હાલ નહીં કરું. શમ? ના હાલ નહીં કરું એ તો નહીં હોય ને તમે આગળ આગળ જોશો. અમારી રીતે સારું હોય ને એ જગ્યાએ જોહો. આમ ભાભી સારું હગું છે. સારું હોય કે ન કરવું હોય પણ અમારી રીતે અમે કરી લેશો. આ તો મને પેલા કરશનભાઈ કીધું કે આમ થોડી કી કુંવારી છે ના હોય તો તો પૂછતા હોય. કરશનભાઈ કઈ તમારા ભાઈની સોડીનું કરો કઈ તાણું. અને છોકરો નોકરી વાળો છે કીધું યા ના એ તો ગોચ્યું છે ખારું. હાલ નહીં કરવું અમારા. નહીં કરવું હગું? ના હાલ તો નહીં કરવું છે. હા એટલે મને ખબર હતી કીધું તમે છે ને નહીં નાચ પાસે ના કરતી કીધું ને જીવત તો સારું હતું. નહીં કરતા જતું હાલ છે તો હા આયા પેલા સાનું પૂછતો નહીં ને બસ સાનું કરી દઈશું આમ અમને. હાલ પહેણાય શું કરવી છે. હાલ એક તો વળી વખત જેમ ધંધો કરતી હોય એમ કરવા દો ઈયોને. પેટ એવું ભૂસી થયું ને કે ચણાય નહીં ઉતરતા. ચણા કહું તે આટલા તો રવા દે આટલા રવા દે ખાવા મારે. તને ખબર છે કે રાતમાં મને ભૂખ લાગે છે. પૈસો તારો ભા લેવા જાય તારા વળી અને લાઈ પૈસા ચાલ લાવી બા. આ ચમ કાઢ્યા. મને ડ્રેસની સિલાઈ હાલવા બા. એ કોઈ ડ્રેસ બેસ ના સીવડાવવાના હોય એ પડ્યા છે એ જૂના પહેરો હાલ. પણ સીવડાવા હાલ દીધા આમ બા. પેલો માં બેન પણ એ હો આલ્યા એ પડ્યા છે ને એ પહેરો અને પેલા વાહન પડ્યા જા કઈ કાઢે હું ફટાફટ. સડો શીખે. બાપા લ્યો આ પૈસા. કોણ લાવ્યું? મન માં બેન પણ મમ્મી ઘેર દીધી ને મમ્મીએ મને પેલું કાપડ આલ્યું હતું ને તે એ મેં સીવડાવવા મેલ્યું ને તેને સિલાઈ હાલવા પૈસા લેવા હતા બાપા. એ હાલ નહીં પૈસા. કોઈ ડ્રેસ ઓછા નહીં ને પેલા જૂના રે ને પહેરવાનું રાખો એ કોઈ હાલ નવી નવા કોઈ નહીં. આપણે જવાનું કોઈ બાર. આ ના ના એ બસકું ભરીનું ચાલો. કોઈ માળિયા મેલ્યું છે ને એ ઉતારીને પહેરવાન કરો અને ઊભી થા પેલા વાહન પડ્યા છે ગઈ કાઢ. લે ડબ્બા મેલ તાના કહું છું આમ ને ફોન ખબર કરવાનું નહીં? કરું રાસ આમ ઢીલી ફર્યા વગર ખબર નહીં પડતી. હજી બાપાજી ઇટવારાથી એ નવાઈ કરે છે ટાઢા પહાની ઈટવારાથી. છે, ટાઢા પહાની આમ. તાનું કોઈ ઈટવાળા નવાઈ નું તું એકલી કરી છે. જાય ફટાફટ પેલા લુબા હાન બાન ધોઈ નાખ. અમુ તો ગયેલી થઈ કહેવાનું ના હોય. અને હું કહેતી ડોહા હા પેલા ગામમાં ઈ પેલા ભૂરાભાઈ આયા હતા. તે હા ગઈનું કહેતા હતા કોનું હગાઈનું? ભારતી ના હું કોણ તો નાદ પહેરાવશે? પાડી. કોણ પહેણાવ છે? એ કહેતા હતા કે તમારી એમ કે ભારતી મોટી થઈ જાય તો એમ કે હગું હારું લાવ્યો છું હારા ઘરનું. કીધું ના બાપ અમારે તો હાલ પહેણાવી જ દઈ. જોડો છે આ કોઈ આપણી છોડી નહીં. ભળ એ તો મને ખબર તાને છે ડોહા. આ તો આપણે વળી જાનપતની મોટી કરી છે એ બરોબર છે. કોઈ એવા ખર્ચા ના કરવાના હોય વિવાના ને બીવાના. સારો. વિવો તારે મફત થાય રૂપિયા 5 લાખ હોય તારે વિવો અને થાય. હાલ જો પૈસા છે ડોહા આપણા જોડે ઘરમાં પડ્યા છે રૂપિયા હું જ નેટ કરી નટિયાનું લાવું છું કે અને આ હગું લઈને આવતા રહ્યા. ના જ પાડજો ગામમાં ગમે તે બહારથી હગું ગમે તો અહીં આવે ને કે હાલ નહીં કરવાનું અમારે છોડે. એ તારે ના પાડ દેવાની.
હું તો ના શરમ ના પાડી. કરીએ પણ તારા ફટ ને કહી દેવાનું ભાઈ હો ફરી જતી અમાર તો તારો હાલ છો પહેણાવો ઈયોનો કોઈ વગોડી. રૂપિયા ગાલી મેલા નહીં મારા તો એટલે કે હું ફટ દઈને અવસર કહી નાખું. આજ મારો મા બાપ હોત ને તો આટલું બધું દુઃખ ના હોત, પણ પારકો મા બાપ હોત એટલે આટલું બધું વખત ખાવાય નહીં દેતો. ભારતી કેમ રોજ બેટા? હા ગોડે હું નહીં રોતી. તાણ કેમ રોજ કે હા તને કોઈ બોલ્યું છે કે ઘેર કોઈ બોલ્યું છે હા કેમ રોજ કે મન કે મનમાં મા બાપ હબરાવું બા. હા બેટા તને તારા મા બાપ વાપર્યા છે પણ આમ તારા મા બાપ તો જ્યાં મેલીને મરી ગયો અમે શોથી લાવીએ કે હે હા ના કરતા તો ચલો વર્ષ 15-17 વર્ષ જેવું થયું શોથી લાવીએ અમે કે અને રોવા ના હોય તાણ જે થાય કોમ કરીએ ને આપણે ખાઈએ પીએ બીજું શું કરો બધું કોમ કરું બા. હું કશું બાને હું કશું કરવા નહીં કહેતી. હું ઈટવારે જવું આવું હા હું જોઉં છું હું આખા ઘરનું કામ કરું, સવારે હું કરીને જાઉં તો એ ખાવાય મને નહીં દેતો. હા બપોરે હું આવીને તો હું ભૂસી પાઈ ઈટવારા જી હું આવીને રોધ્યું નથી અને મારી આગીમાં હોત ને તો એના કોચ પણ મને ખવડાવત બા. હા આપણે પોતાની માં થોડો જીવ બાળ પણ તું કીધું મમ હાલો આટલું બધું તારા હશે આજ મને એવું વાપર્યું મા બાપ. હાર બંધ થઈ જાય બસ રોઈને હેડે તો હું કહું તો થોડો ટપકો હાલું તો તું ચિંતા કરે કારણ આવું બધું તો ના હોય કે ચમ તાણ નવી માં હોય એટલે કોઈ આટલો બધો તરાહ હોય નહીં કેવું બા. તમે કહેશો ને તે મને પાવ મારચીને જોડચીને મને રમણ બમણ બોલશી મને ઘરમાં. હાર હે ચિંતા કરી તો હું નહીં કહું પણ એ તો કોક કરીએ હો રાગ થાય કોમ કરવાનું ચિંતા ના કરવાની તમે યાદી કહેતા ના હો. ના કહું નહીં કહું હો. હા હું કહું તો વળી પાછો તને પાછો ટપકો હાલું ઓ બા બોલું એટલે હા તમે ના કહેતા હો. હાર અરે બાપડી છોડીને જેણી મેલી એનો મા બાપ મરી ગયો છે અને આ નવી માં એક તરા હાલત છે ને પણ આવું ના કરાય એક તરા હાલત પણ આવું ના કરાય હારું શું કરે મારે કહેવું પછી થોડો ઠપકો હાલું અને જો સારું હગવું હોય ને ત્યાં છોડીને ચોક પહેણે જવાનું કરું બરાબર એને વાત કરવી પડશે મારે એની જિંદગી તો બાપડીને સુધરી જાય કે અને વસી બસી ના જાય મા બાપા તમે મને હું કેમ એકલી મૂકીને મને મેલીને જતો રહ્યો? મને જેટલું દુઃખ પડે મને આવું દુઃખ નહીં બેટા. તું આખા ઘરનું કામ કરું મને કશું હોતું નહીં પણ એટલું બધું કરીને મને સુખ જોવો, મને મા બાપનો પ્રેમ જોવો, મને ઘરમાં સંતોષ મળે ને એવું જોવો. મને જો આટલું બધું દુઃખ આવ્યું ભગવાને. મને અંગાત લઈ જાવી તું મને આવી તો એકલી નથી મૂકવી. નંજી તો જ્યાં મારા હોય છે કમાળવા નંજી ઓહો ભાઈ આહો બેહો ઘણા તારે ભૂલા પડ્યા. મોય હું નાસ્તો બાસ્તો કરતા હતા ઓહ એટલે 5 વાગે જ નાસ્તા ના હોય નાસ્તો કરતો તો હે? ડોશે બરો હું કહેતો તો પાણી લાવજે ભટ ભયો લે. સાચે હોય પીને જાય ના ના યાર પાણી જ પીવો તો અપૈયો લીધો પાછા અમાર ઘરનો હા અપૈયો લીધો. ના ના અપૈયો લઈ લઈને હું કરવાનું જિંદગીમાં જીવવું થયું ને અપૈયા લઈ લઈને લેવાનું હા લાવો તાન પીને જ જઈ બીજું હો જા મજામાં ઠંડુ લાઈ માટલામાંથી લાઈ માટલું લાયો હમણાં નવું. માટલાના ભાવ જોવો કે ઉનાળાના તારા 3 રૂપિયા દોરી માટલીના. કાળી લઈ હોય તો 100 રૂપિયા ને દોડી લઈ હોય 3. હા તે ઘણા દાડા પછી તમે ભૂલા પડે અમારા ઘરે. ઘણા દાડા જાય તો અમુક ભાઈ હું છે કે કોમ પડે એટલે જવું પડે કોઈ મારે એકલાની ઘરે તો નહીં હોમી ઘરે તો તમારે ચોક ચોક આવો ને તમે તો બાપ રોસો છે એટલે લ્યા ખેતરમાં જતા રહેવા વાહ અમારા હતા એટલે રોજ ભેગા થતા પણ તમે તો શિયાળ બઈ ગયો ખેતરમાં. જો હું તમને કહી દઉં હા અમે આ તમારા જે પાર્ટી ખરી ને એનું એક હગું હું લઈને આવ્યો છું બરાબર હગું સારું છે પણ કોઈ વધારે હાલવાનું નહીં
કે વધારે કોઈ લેવાનું નહીં. ચોખ્ખી વાત છે ને હગું સારું છે, માણસો સારો છે. તમારી જિંદગીમાં કજીએ જોવું નહીં પડે. ભાઈ વાત તો સાચી છે તારી. હા હગો તો 2-3 આવ્યો, હા હા પણ હાલ મારા ઉતાવળ નહીં. ભાઈ જ્ઞાનજી ઉતાવળ નહીં, એનો સમય આવે ને એટલે છોકરો પહેણી જેવો. હા જો વાત ચોખ્ખી સાચી વાત છે, હા. બરોબર. હમ. પલ્લે બધું જોવાય તો ને સમય વગર કશું ના થાય કે સમય આવ્યો નહીં. ભાઈ જોવામાં તો જો ભાઈ એવું છે ને કે તમારે કોઈ માર્જિન તો નહીં લે કે હા કોઈ વધારે હાલવા નહીં. અને મેલો 4 લાખ 1.5 લાખ 2 લાખમાં તો આખો વિવો થઈ જાય. પણ હાલ નહીં કરવું અમાર. શું કેવું ડોહા? તાનું લાખ 1.5 લાખ 2 લાખ ની તું વાતો કરજો. ઓય ફૂંચી ખાવા ઘરમાં ઘઉં નહીં લ્યા. અલ્યા એ તો ઔષધ લ્યો ને એટલે હું કોક મારા જેવો હાલવા વાળો મળે છે, એમ ના મળે એવું થોડું હોય. કોઈ રૂપિયા હોય ને ઔષધ થાય બધી વાતો ખુદ ના ના અમે કોઈ ભિખારી છીએ લ્યા. ભીખાઈ ના હોય તો તાને બેનો મારશો ને, હા. બધી ખબર પડે છે. એવું ભાઈ નહીં દે એવા મોટા હોય તો તાને દોનેશ્વર. એમ પહેરાવાની વાત નહીં, પણ આ તો હગું સારું હતું કે એટલે હું લઈને આવ્યો ને ગામમાં ઘણા છે ના કીએ કયો. પણ આ તો જો મન બેસતું કે હોય મારા ઈ જ મરી ગોમમાં છોડ્યો નહીં બીજી. સારું કે પણ હગું કરાવે તો કોઈ મોટું કામ છે યાર. તો કોઈ તો સારું થયું તમે લઈને આવીને કીધું ને હા હા તો સારું થયું. આ તો પછી તમારો જેવો વિચાર જો અમે તો કઈ જો ભાઈ અમારું ઉતાવળ નહીં ને એટલી બધી ઉતાર હોય ને તો તાર ભાઈ પેલો શેધો નહીં ઓહો. એને સોળી થઈ શક માથા જેવડી કરી દે કીધા. અલ્યા પણ એ છોડી હજી ભણા છે એમ કેવું છે. છોડી ભણા છે અને તે અમારે ન્યોની જ છે પાડતી, હજુ કોઈ મોટી નહીં થઈ તે તો હારું નાના પહેણાવશું અમે. હારું હારું એમ રાખો હડો ને સારું. ચિંતા કરજો નહીં રાખો હડો. મને તો કોઈ ચિંતા નહીં. આ બધી ગોમ વાળો ચિંતા છે. આ 3જા નંબરમાં તું આવ્યો. અલ્યા પણ આ પેલો કે પૈણાઈ દ્યો, પેલો કે પૈણાઈ દ્યો. અને બધો સલાહ ચાલતા આવડે છે, સપોર્ટ આલતા નહીં આ આવડતો. ચલ્યો પછી એના ટેકો કરું બીજું 25,000 ના કોઈ બી વાત હોય તો બધો લેતો 2 લાખ રૂપિયા કાલ જ પૈણાઈ દઉં. તો પોતાને મારા તો ચી મોટી કરી એવું આવું તો ના હોય પછી હગાઈ મોં ના તાન વાત કરો છો તે તમે બધા આવડી આવડી યાર. તાન શું કેવું ડોશી? આ તો સંબંધ બગાડવાનું થયું છે. આપણો ઓની મોટી કરીને આપણો બેર બનતો છે બધા થઈ આ ગયા. દાડા ઝુકા હગાવ કેટલો નો છે. વાપરવાનું? પણ મને ચિંતા થાય છે આ દાડા જો આ ત્રીજું ચોથું હગું આવ્યું. બસ હગું કરવા ના નહીં ડોશી તો ખબર. હાલ ઘરમાં કશું નહીં ને રૂપિયા 5 લાખ આ તો બધા કી ના તો બધા વાતો કરીને છેટા જતા રહે ને મારા માથામાંથી માર નેરી દોય ફાટા નહીં. ઘરમાં કોઈ છે ના નહીં ના 50 રૂપિયા તે લાઈન કહીએ 20 રૂપિયા ખોટ લાવીએ છે ને એનો 100 અત્યારે પહેણાવો. ભરતી શું ઊંઘી હે? તાવ આવે ને એવું થયું ને એટલે ત્યાં કોમે નહીં જઈ? કાલ જય બમન આજ નહીં યાર તબિયત કાલનું કરશો આજે કોમે જવું પડે હું આમ ખબર ના પડે કા પૈસા કાપી કાઢે. તને કહું છું તાવ આવ્યો બા. તારે એટલે જવાનું જ નહીં કોમે? કાલ જય કાલ નહીં જવું આજ જવું કે નહીં જવું કે છે? હમણાં ઠીક થશે ને બપોર પછી તારે જવું છે કે નહીં જવું? ના તો હોય તો ઘરની બહાર નીકળ જા નીકળ. અહીંયા મારા ઘરમાં ના. હું ચાલો ધંધો ના કરતી હોય તો મારા ઘરમાં ના. હું સાસુ છું કે આમ ઝપક થોડો ઝપો આમ હમરો હું ચાલો છી. આમ અબુર દીઓ કોમે નહીં જઈ. આ ચીટવાળા કેમ નહીં થાય? હવે મને તાવ તારા આવ્યો તારા બાપા આંટી ઉપર 2000 લીધો છે તારો મું વરાવા છે એક મું છે વાત નીકળ, ના તો હોય તે કરે. નીકળી જાય છે ખબર ના પગ કર ના મેકતી. આજ પછી છે ને મારા ઘરમાં પગ ના મેકતી હો ભણ તે તારી કોઈ જરૂર નહીં આ ઘેર. પણ બાપા હું જય કોમ તમને તો મોટો ખોટો કરે જેનો ને જેનો ઝેર પૈન મહિના છે હોત ને તો આ બધા ડખા ના થો તમાર. બાપા હું બસ અત્યારે હવે મોટા નાટક કર્યા બાપો. કરીને ખાઈ હતી. બધા હું તાર બાપો નહીં બાપો ના કર. હું કોમ જ જાઉં હું કોમ જ જોઈ જાવ નહીં આ ઘર છોડીને જતી રમ કંટાળે છીએ તારાથી ગોમમાંથી બધાનો મેણો ભરવાનો નહીં હોય તો કઈ તારા બાપને મને કોઈ જમીનના સહારા દીધા તે હું તને પહેણાવું ને તારી સેવા કરું. હે બાપા હું તો જે પણ મોહણામાં ગમમાં મોહણા નહીં અને વળી બાપા પણ ના કાઢ મિલ જગબા ત્યાં ઓય ઓય પજ્જે નેકળો. પડે ઓય પજ્જે પડે કશું નહીં મળે. એના કરતા ચોક માજી ખા લઈ જાઉં છે ચોક માજી ખાવાનું રસ એટલે શાંતિ બધી. બા હું કોમ કોઈ જરૂર નહીં. નીકળ. હેટ, ના ટોટિયા ભાગી કાઢ હમણાં. હું મજૂરી જય બાબા બાપા મજૂરી જોઈ તો મારે તું જોવતી જ નહીં હોય ઘરમાં મારા ગામમાંથી બધા માથા પડી ડો તાનું. માથા પડી હો માંગી રે જાય નીકળ. કંટાળો છું હું સૌ. તને કહીએ છીએ હું સંભળાતું નહીં. બાપા હું જોજે ઘર મેલી બા હું મજૂરી જાઉં હું ઘેર નહીં રહું બસ
અમારો કોઈ ધંધો બાપા તારી મજૂરી નહીં જોતી તું આમ વાટે નેકળ બહેણ અંદર આજ પછી આ ઘેર આવતી નહીં આ તને કહી દીધું પાછું હેડો ઘર વાટી દઈએ બાપા બા પણ થતું ના હતું કે પટ્ટા ખેલતો તો પેલા વરઘોડામાં અલ્યા નતું થતું મેં કીધું નહીં મેકા પણ હાથમાંની મેકાઈ દઈ નીકળી ગયો હાથો મરી જાય કોક તક બાકી કેમ રો બેટા હા માર થોડી કેમ રોવું છે શું થયું કે મારા બાપાએ મને ઘરથી કાઢી તુજે મને ખબર ના થોડી મને કોઈ પહેલા વાત કરી હતી કાઢી મેલી તને ઘેરથી મને કાઢી મેલ હું બધું મારા શરીર નતું આવ્યું ને હું આજે પીટવાર નથી જી બા આ થોડી શીખવું કામ કરો છો ઘણું કામ કરો છો બોલ મારા માએ મને કે એનાથી મોટો કરે ને ખોટો મોટો કરે ને તારા બાપને કશું હાલી નહીં દીધું ને એવું બધું કઈ આ ગોડિયા બીજું કોઈ નહીં ઉંમર આ મોટી થઈ ને વિવો કરવો પડે છે આ સુધી જેની હતી મોટી થઈ તે નોકરો કરાવરાયો મજૂરો કરાવરાય અને રૂપિયા ગણ્યા છે ને અમુક પહેરાવાનો ખર્ચનો ટાઈમ આવે કાઢી મેલી છે બળ જાય હેડ મારા ગાડી હું જો ને એ દાદુ રોજ હું કેટલું સારું હગું લઈને તોય મને છૂટી પડ્યો કે કશું કરવા નહીં કારણ કઈ નાખો તમે કે દાદા કે પૈણાવાળા ઘર જે અમે જોવા કરી ઓય ને બેટા એ તાર તારો મા બાપ મરી જાય અમે જીવીએ છીએ એવું કઈ ચિંતા કરે એવું કઈ રોવું છે તું તાન અમે નહીં બેઠા અને હવે આ છોડીને કહેવાય યાર એમ તાને કે હેડ ગાડી હેડ ગોડિયા લે હેડી કોણ બાપા અમે નહીં બેઠા મને લાડસી અમે નહીં બેઠા અમે બેઠા છીએ અમે બધું કેવું તારે કશું કેવું નહીં લે હેડ, હેડ હેડ તો થોડું કહેવાનું થોડું ચાલે સમજાવવાનું મારા બેટા દુકાન આ પેલી સળાવા સળા આ પેલી એવાની રહી ને ઘેડી તારે દોડી ધપ લાયા છે તે સીડી ના કોઈ વાંધો ઓય પોકા રોવું છે નહીં બેટા બલાલા ઓય નેંજી પારો ડોશીને બોલાવ પૂજા આવું છે ડોશી રાવણ આવ્યો તો કસબન નો જાણે કદી તમને જોયા જ નહીં અમે તો નાના ડોચ જ પડીએ છો પાડી છે ના આપણે તાને? તો પાડી દે ડોચો ના, પાડી ના. જ નહીં ને જો કે મેમરાણી થઈ ગયો છે સોડીને ચમ રોવડાઈ કહી દેવાડો અને ચમ ઘેર થી કાઢી ચમ મેલી રાખો એટલા તો આ સુધી ચમ રાખી દીધો હિસાબ આલ દે તે મોટી કરીએ કોઈ ગુનો કર્યો તે મોટી કરતો રૂપિયા નહીં ગણ્યાતી બોલાવો ગાડી પોલીસ લેવા બોલાવો હમણાં હાલ નહીં મજૂરી નહીં કરી લઈને સમજાવો છો મને રોટલા નહીં ખવડાય ને થૂક તો ઉડાડતો જ ના તમે એ સીધી રીતે વાત કરો બે જણો ભાઈ કોઈ વ્યવસ્થિત વાત કરતો છે આ તો વ્યવસ્થિત જ તકતાણ. ખબર પૂર્વ ધારાસભ્ય રેલો છું તને છે ખબર નહીં એટલે તો મોન આલું છું મોં નાલો છો નહીં હું કાયદા હું કાનૂન લડે ને એ બધી મને ખબર પડે છે આ તો બોલતો નહીં એટલે તું કને સમજા બેઠો છો લ્યા છોડીને આવડી હતી તારા પેલા મોના મા બાપ મેલી તારા પાસે તું લેવા જતો ખોળા લીધી હતી હણા માટે લીધી હતી એ વખત નથી રહેવી તારે મજૂરી કરાવવા રૂપિયા કરાવવા અને અમુક એને ટાઈમ આવ્યો એટલે તું એને તરછોડી નાહી દીધી બહાર ઘરની બહાર પહેણાઈ પડે છે તે પૈણાવો તમે બે ભેગા થઈને પૈણાવો તમે હું પૈસા કહું હોય છું તો. કરા ના એની કમાણી ખાતો તો મને લાગે છે અરે મોય જોઈ ના લાય ફોન છે ફોન લે ફોન તો સર ફોન તો સર મારા પાસે બુદ્ધોભાઈ કાયદોના ભૂમિયા છે અને જો કેસ બેસ કર્યો ને તો આપણે બે હલવાઈ રહું તેના કરતી આ આપણે આ જ બલા છોડ્યું. પાછી આઈ કંટાળી જઈશ હું હા, એક કંટાળ કામ કરો. પૈસા સા પૈણાવા માટે પૈસા તો એ તો કોક આગુ પાછું કરીએ છીએ ના હોય તો આ ઘર વેચો ના હોય તો લેખિતમાં આલી દે. બધું આલી દેવાનું. ના, ના. લેખિતમાં આલી દે આ બે અને તું લેખિતમાં આવી અને સહી કર કે તારા અંગાથી હું થયું છે ને હું નહીં થયું બધું કહી દેવાનું અને બોલાવું બધાને બોલાવું ના 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 બોલ, ના 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 હવે એમ કાય થઈ ગયો ના આ તો છોડીને હું રાખી બુદ્ધાભાઈ ખબર ખાવાને પણ ભૂલ થઈ નથી. જાય, માફી માંગુ છું. બરોબર. આજ પછી છે ને આ પારકી છોડી નહીં પણ આજ પછી અમારી મારી પોતાની પોતાની છોડી છે. બસ અમારી પોતાની બસ થોડા દાડા તમારી છોડી ગોળભાઈ હગું છે ને તમારા પાસે તૈયાર હા હા સમર પાંચમ કાલ કશું નહીં આવવાનું બોલો. કાલ મહેમાન આવશે કાલ મહેમાન આવશે તમે વાપર ના, બેટા, ના, રોય. ના, મારી વાત સાંભળ ના, બેટા. છોડી રોવા. કેટલી તકલીફ પડશે છોડીને. મને. તમે સોડીથી આગળ રહેજો સોડીથી આગળ મેં આ બાજુ હતી સોડી. હવે આવતી બેટા. સોડી મારા ઘેર રહેશે થોડા દાડા મહેમાન આવશે હું હગું ફાઇનલ હારું જોઈને મારી સોડીની પઠેમ કન્યાદાન આલવા આવજો અને રૂપિયા છે ને હવે તૈયાર રાખજો તમે ગમે તે જ ના કરો ના, ના, તમારા અમે પૈણાવશો ને. નહીં પહેણાવું આમાં તમે શું પહેણાવો પૈણાવશો અમે સોડી મારા ઘેર અમારા ગોડિયા બેવા બહાર રહેશે અમે નહીં રાખવી તમારે ખાલી તમે રૂપિયા તે હું પહેરી દઉં છું સોડી તો અમારી અમે અમારી તો જગ્યાએ કયો કો પૈણાવશો? નહીં મેકવી મેકવી બુદ્ધાભાઈ, ખર્ચો ભાઈ, તમારે એટલે કરવાનો. ઉભા છે, મારી છોડી કીધું જ ખરું. તાણ. પૈસા ચોરી લાવશો આટલા બધા. પછી નાવત હેતર વેચો ગીરવા ના, મેકશું ના, તો પણ ફસાઈ ગયા છે આ. તારા વાય રહું છે બેટા
નહીં તો રહું. ભાઈ ના કહેતો, ના લઈ લે પડી કહેતો. આપણા ઘેર લઈ લે. તાણ છોડીને. તું લે હેડ અમારી. તે તાર મારી છોડીની પઠામ રજે તું હાથ છોડું તને હાથ છોડું કશું નહીં. હાગુ કમ્પ્લીટ થઈ જાય એટલે પૈસા તૈયાર રાખજો, વિવાહ કરવાના. વિવાહ તૈયાર છોડીના વિવાહ ધૂમધામ કરવા હું 2 લાખ રૂપિયા કરજો અમે બીજા હું ખર્ચો કરી બીજો બધો કશો વાંધો 2 લાખ તમે તૈયાર રાખજો ના, બીજો ના, બધો નહીં. મારો રે બેટા આપણે તું તારો હોય તો હું કરું જ બધું છે નહીં કરું, નહીં રાખ્યું અકણ. અમુક પરંતુ વઢાઈ આવી રાખ્યું. હતી, મેં મોટી કરી છે ને તમે યાર અમે લઈ તો જાઓ વહેલા નથી ખબર પડતી, વહેલા નથી ખબર પડતી. ડોશીનું ના, ના. કીધું ડોશીનું કરે છે ને કે હમણાં હાલ બોલાય ડબુ બોલાય હમણાં ડબુ ડબો નહીં બોલાવો પણ ચાંદનો કાકરા પસાડો છે, ચાંદનો કાકરા પસાડો છે. અરે અને- પસાડો કમ. તાણે પસાડો કાં તો છોડીઓ ને છોકરા નહીં નિયમ પૂછ્યા કે સેવી તકલીફ છે અને આ તો મા બાપ વગરની છોડીની તમે જિંદગી બગાડવા બેઠો છો આ છોડી કેટલી મજૂરી કરે છે તો હું જોઉં છું. આ રાતે આ બપોરે 2 વાગ્યા સુધી તો રોટલા ખાવા નહીં આવતી આ છોડી. હું વાત કરો અરે છો. ખાવાનું નહીં તો ઈટવાળામાં જાય છે તાણે? તમને ખબર છે ઈટવાળા મજૂરો કરવો એટલે કશું બેટા તારો વય રહો ને તો રહ જો ના રહો હોય તારું તમારે મન હોય કાઢીએ. તું. તારું મન હોય તો જ વય રહ ના બેટા પગે લાગુ એ છોડી ના ભલે થઈ જાય તમારાથી એમ બેટા ના, હવે ના. તું તાર- જે ભગવાનને લાગજો તો કોક ભગવાન સારું કરે. લઈ લે. જો હું તમને કહું છોડી હોપડા નહીં હો પડતું તાર હેડ આપો. તમારું એ શું બેટા. શું છે છોડીને રાખવાનું અને પૈસા તૈયાર રાખજો. હાગુ તૈયાર જ છે. એ ઓમાય કા પાછી આય આ હું લાલ પાડ છો ને. વાહ જઈ ઘોડો ને ગોફેણ બધું જોયું ને હું કહેતો તો તને કહેતો તો લી ખરી શાંતિ રાખ શાંતિ રાખ આ તો પણ ઓબર કળા આખો દારો આપ કાઢીને ગોપી આઈ એવું ચીજ નું આવું કરવાનું લેટ નાવા તો 2 લાખ રૂપિયા કોઈક સગવડ કરીએ એનું પૈને દઈએ કે જો બુધોલાલ છે ને એમ કેસ કરો. બેસ કરશે ને પેલું તો જલમ ટીપ માં ગાલ દે જમીન નો ટુકડો છે ને હા. એ રહ્યું વેચી મારો ને આપણે છોડીને પહેણાવન કરીએ કોખેડો તે અને આ મિત્રોને કેવું હોય કહેતા જો ફટાફટ તું કહી દે કહી દો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને દરેક દીકરી હોય બરોબર જેને નહીં ને પૂછી જો હું કેવું દો સાચી વાત થોડા લીધી હોય કે પોતાની હોય, પોતાની હા. હોય પણ સોડી તો સોડી જ કે સોડી કદી દુખી ના કરાય સોડી એક શું જોડવી ગાય ગાય કહેવાય હા. કે ગાય દીકરી એક ગાય દીકરી એક ગાય કહેવાય હા.